લોભી ન જાણે મન પુણ્ય પાપ, લોભી ન જાણે મન પુણ્ય પાપ, જાણે મહિમા ધનનો યમાપ, જાણે મહિમા ધનનો યમાપ, માખી તણો સંગ્રહ જેમ થાય, માખી તણો સંગ્રહ જેમ થાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય. સમજાય એમાં કઈ? મધમાખી હોય ને એ માખીની વાત કરી છે. માખી ચારે બાજુથી સંગ્રહ કરી કરીને મધ લઈ આવે છે અને પૂડો બનાવે છે. પણ એ મધ પૂડાનો મધ માખી નથી મળતું. પેલો મધ પાડનારો આવે ને ધુમાડો કરે ને પેલા મધ ઉડાડી મૂકે, એટલે કે માખીઓને ઉડાડી મૂકે, ભેગું કરે પણ એના કામમાં નથી આવતું. એમ લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય. લોભીઓ હોય ને એની પાછળ પછી કૂતરા દિવાળી કરે, એનું દ્રવ્ય લૂંટાય. પછી વાપરનાર કોઈ હોય નહીં, જે તે વાપરે એને. તો લોકોને ચૂસી ચૂસીને એને દ્રવ્ય ભેગું કર્યું હોય. લોભી હોય ને, લોકોને ચૂસી ચૂસીને દ્રવ્ય ભેગું કર્યું હોય, અપ્રામાણિકતાથી દ્રવ્ય ભેગું કર્યું હોય. ચારે હાથથી, બે હાથથી નહીં, 4 હાથથી ભેગું કર્યું હોય. અને પછી એ દ્રવ્ય પોતે તો ન વાપરી શકે, પછી કુટુંબો પરિવારને બીજું ત્રીજું બધા એની દિવાળી કરે. ગેર રસ્તે, ખોટા રસ્તે વપરાય અને પાપનો ભાગીદાર એને થવું પડે.